નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું અંબુ સર. આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 12 તત્વજ્ઞાન પ્રકરણ નંબર 3 અનુમાનના નિયમોમાં મનોયત્ન 3.1નો પ્રશ્ન નંબર 2 ને આપણે અહીંયા સમજીશું. મનોયત્ન 3.1 પ્રશ્ન નંબર 2 શું કહે છે કે નીચેની દલીલો પ્રમાણભૂત બને એ રીતે ખાલી જગ્યા પૂરો અને તે દલીલ માટેના જે પ્રમાણભૂત રૂપનું સ્થાનાપત્તિ નિદર્શન હોય તે રૂપ લખો. મિત્રો, આ પ્રશ્ન 2 ગુણની અંદર બોર્ડની પરીક્ષામાં અવશ્ય પૂછાય છે. તો મિત્રો, મનોયત્ન 3.1નો પ્રશ્ન નંબર 2 જોઈએ એ પહેલાં હજુ પણ જો આપ નવા છો તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. એની બાજુમાં બેલ આઇકોન છે, એને પ્રેસ કરો જેથી મારા નવા વિડીયોના નોટિફિકેશન આપને નિયમિત મળતા રહે. તો મિત્રો, શરૂ કરીએ મનોયત્ન 3.1નો પ્રશ્ન નંબર 2. એ પહેલાં મેં તમને અગાઉ મનોયત્ન 3.1નો પ્રશ્ન નંબર 1 સમજાવ્યો. એમાં દલીલો આપેલી હતી, સ્થાનાપત્તિ નિદર્શનરૂપ દલીલો આપેલી હતી અને એ દલીલો અનુમાનના કયા પ્રમાણભૂત રૂપનું સ્થાનાપત્તિ નિદર્શન બને છે એ રૂપ આપણે લખ્યું અને એ રૂપને આધારે એ અનુમાનનું કયું પ્રમાણભૂત રૂપનું સ્થાનાપત્તિ નિદર્શન છે એ અનુમાનનો નિયમ પણ લખ્યો. પણ મિત્રો, મનોયત્ન 3.1નો પ્રશ્ન નંબર 2 શું કહે છે કે આપણને આવા સ્થાનાપત્તિ નિદર્શનરૂપ દલીલો તો આપેલી છે જ, પણ એ સ્થાનાપત્તિ નિદર્શનરૂપ દલીલોમાં ખાલી જગ્યા આપેલી છે. કાં તો આધાર વિધાનમાં ખાલી જગ્યા હોય છે, કાં ફલિત વિધાનમાં ખાલી જગ્યા હોય છે. જુઓ, અહીંયા બીજા આધાર વિધાનમાં ખાલી જગ્યા છે, અહીંયા પણ બીજા આધાર વિધાનમાં ખાલી જગ્યા છે, અહીંયા ફલિત વિધાનમાં ખાલી જગ્યા છે. તો આપણે આ જે ખાલી જગ્યા હોય, આધાર વિધાનની ખાલી જગ્યા કે ફલિત વિધાનની ખાલી જગ્યા પૂરવાની છે. પણ એ ખાલી જગ્યા કઈ રીતે પૂરવાની છે? તો એ દલીલ પ્રમાણભૂત બને એવી રીતે. હવે દલીલ પ્રમાણભૂત કેવી રીતે બનાવવાની? તો એ દલીલ પ્રમાણભૂત બનાવવી હોય તો આપણે અનુમાનના પ્રમાણભૂત રૂપને અનુસરીને આપણે આ આધાર વિધાન કે ફલિત વિધાનમાં આવેલી ખાલી જગ્યાઓ પૂરવાની છે. અનુમાનના નિયમને આધારે જ તમારે ખાલી જગ્યા પૂરવાની છે. મિત્રો, તો ખાસ ધ્યાનમાં રહે કે આપણે ખાલી જગ્યા એવી રીતે પૂરીએ કે દલીલ પ્રમાણભૂત બને, અનુમાનના 8 નિયમમાંથી કોઈ પણ એક નિયમના પ્રમાણભૂત રૂપને અનુસરીને ખાલી જગ્યા પૂરીએ અને એ જે રૂપને અનુમાનના પ્રમાણભૂત રૂપને અનુસરે એ રૂપ આપણે અહીંયા લખીશું અને એ રૂપ લખ્યા પછી એ નિયમનું નામ લખીશું. તો મિત્રો, આ પ્રશ્ન 2 ગુણનો બને છે. કઈ રીતે? ખાલી જગ્યા પૂરો એટલે 1 ગુણ મળે છે અને રૂપ લખો ત્યારે બીજો ગુણ મળે છે. તો મિત્રો, આ બંને માર્ક્સ રોકડિયા છે. આપણને અનુમાનના 8 નિયમોના પ્રમાણભૂત રૂપો યાદ છે. મેં તમને અગાઉ તૈયાર કરાવ્યા છે કે અનુમાનના 8 નિયમોના પ્રમાણભૂત રૂપો આપણને કેવી રીતે યાદ રાખ્યા. તો એ નિયમોને હવે અહીંયા ફોલો કરો, એને અહીંયા ઉપયોગ કરો. તો ઉપયોગ કઈ રીતે કરવો? જો તમને આ ખાલી જગ્યા પૂરતા આવડશે તો જ આગળ તમને રૂપલક્ષી સાબિતીઓમાં ખાલી જગ્યા પૂરતા આવડશે. જ્યાં સુધી તમે દલીલમાં આધાર વિધાન કે ફલિત વિધાનમાં ખાલી જગ્યા પૂરી નહીં શકો ત્યાં સુધી રૂપલક્ષી સાબિતીમાં પણ ખાલી જગ્યા પૂરવામાં મુશ્કેલી અનુભવશો. તો મિત્રો, ખાસ ધ્યાન આપજો કે દલીલમાં પ્રમાણભૂત બને એવી રીતે આધાર વિધાન કે ફલિત વિધાનમાં કઈ રીતે ખાલી જગ્યા પૂરવી, અનુમાનના કયા નિયમને અનુસરીને ખાલી જગ્યા પૂરવી અને એ કયા નિયમનું પ્રમાણભૂત રૂપ બને છે એ પ્રમાણભૂત રૂપ આપણે લખવું. તો જુઓ, શરૂ કરીએ પહેલી દલીલથી. મનોયત્ન 3.1નો પ્રશ્ન નંબર 2નો પહેલું ઉદાહરણ, પહેલી દલીલ કઈ છે મિત્રો? જુઓ, જે શરતી કે સમુચ્ચય R, પહેલું આધાર વિધાન, બીજા આધાર વિધાનમાં ખાલી જગ્યા છે
અને નંબર 3 ફલિત વિધાન, તેથીની સંજ્ઞા પછી હોય એ ફલિત વિધાન. નિષેધ જે છે મિત્રો, તો કેટલાક હોશિયાર વિદ્યાર્થી હોય તો એમને તો તરત ઝબકારો થઈ જાય કે આ બીજા આધાર વિધાનમાં ખાલી જગ્યામાં શું વિધાન મૂકવું. તો જો જેમને ખાલી જગ્યામાં તરત જવાબ મળી જતો હોય એ બહુ જ આગળ વધી ગયા છે, એમણે બહુ સારી પ્રગતિ કરી દીધી છે. પણ જેમને હજુ ખાલી જગ્યામાં જવાબ મળતો ન હોય એમણે બરાબર ધ્યાન આપવું પડશે. તો જુઓ મિત્રો, મેં તમને કહ્યું હતું કે એકલા પ્રમાણભૂત રૂપો તૈયાર કરવાથી કંઈ નહીં થાય. પ્રમાણભૂત રૂપોની સાથે સાથે એના ઉપયોગ અંગેની મેં શરતો કહી હતી. એ શરતોને પણ યાદ રાખો. હવે હું તમને પ્રશ્નો પૂછીશ કે અનુમાનનો એવો કયો નિયમ છે કે જેનું પ્રથમ આધાર વિધાન શરતી હોય. તો તમારી સામે એમપીનો નિયમ આવે, એમટીનો નિયમ આવે, એચએસનો નિયમ આવે, સીડીનો નિયમ આવે. 4 નિયમો એવા છે કે જેના પ્રથમ આધાર વિધાન શરતી છે. પણ નંબર 2 બીજું વિચારવાનું. બીજું શું વિચારશો કે બીજા આધાર વિધાનમાં તો ખાલી જગ્યા છે, પણ ફલિત વિધાનમાં આ શરતીનો જે ઉતરાંક છે ને, જે એનો અહીંયા નિષેધ આપેલો છે. શું છે? નિષેધ. તો પ્રથમ શરતી વિધાન હોય અને એના ઉતરાંકનો નિષેધ ફલિત વિધાનમાં હોય એવો નિયમ કયો મિત્રો? તો એવો એક જ નિયમ છે. કયો? કે ઉતરાંગના નિષેધ પરથી પૂર્વાંગનો નિષેધ. જો આપણે અહીંયા શરતીના ઉતરાંગનો નિષેધ કે સમુચ્ચય આરનો નિષેધ આપણી પાસે હોય તો પૂર્વાંગનો નિષેધ કરી શકાય. કયા નિયમ પ્રમાણે? એમટીના નિયમ પ્રમાણે મિત્રો. કયા નિયમ પ્રમાણે? એમટી. અહીંયા ઉતરાંગના નિષેધ પરથી પૂર્વાંગના નિષેધને લગતો નિયમ. તો બીજા આધાર વિધાનમાં શું ખાલી જગ્યામાં શું હોવું જોઈએ? બીજું આધાર વિધાન શું હોવું જોઈએ મિત્રો? તો જરા ધ્યાન આપો. કયું રહેશે? જુઓ, શરતીના ઉતરાંગનો નિષેધ કરો એટલે કે નિષેધ કે સમુચ્ચય આર વિધાન હોવું જોઈએ. અને તો જ અહીંયા ઉતરાંગનો નિષેધ હોય તો જ આ પૂર્વાંગનો નિષેધ અહીંયા થઈ શકે છે. તો એમટીના નિયમ પ્રમાણે છે. હવે આનું રૂપ તો આપણને ખબર છે કે એમટીનું પ્રમાણભૂત રૂપ કયું છે. તો અહીંયા આપણે એનું રૂપ લખીશું. કયું? પી શરતી ક્યુ નિષેધ ક્યુ માટે નિષેધ પી. મિત્રો, આ પ્રમાણભૂત રૂપ એ એમટીનું છે તો આપણે અહીંયા લખીશું એમટી. એમટીના નિયમ મુજબ પ્રમાણભૂત રૂપનું આ સ્થાનાપત્તિ નિદર્શન બને છે અને આ દલીલ પ્રમાણભૂત બને છે. તો આ રીતે પણ તમે ખાલી જગ્યા પૂરીને અહીંયા રૂપ લખીને નિયમનું નામ લખી શકો છો. મિત્રો, સમજાયું? નંબર 2 બીજું ઉદાહરણ જુઓ. બીજું ઉદાહરણમાં પણ 2 આધાર વિધાનો છે, ત્રીજું ફલિત વિધાન છે. અહીંયા નંબર મેં આપેલા છે. આમ પ્રશ્નપત્રમાં નંબર આપેલા હોતા નથી. કોઈક વખતે આપેલા હોય, કોઈ વખતે ન આપેલા હોય. પણ આ પ્રથમ આધાર વિધાન, બીજા આધાર વિધાનમાં ખાલી જગ્યા છે, ફલિત વિધાનમાં જે છે. તો મિત્રો જુઓ, પહેલું આધાર વિધાન કયા પ્રકારનું છે પહેલાં જોઈ લો. કયા પ્રકારનું છે? સર્વોપરિકારક વિકલ્પન. તો અનુમાનનો એવો કયો નિયમ છે કે જેનું પ્રથમ આધાર વિધાન વિકલ્પન હોય? એક જ એવો નિયમ છે, તમને યાદ આવવો જોઈએ. કયો? કયો નિયમ છે મિત્રો? કે જેનું પ્રથમ આધાર વિધાન વિકલ્પન હોય એવો એક જ નિયમ, ડીએસનો નિયમ, વૈકલ્પિક સંવિધાનને લગતો નિયમ. તો મિત્રો, ડીએસના નિયમ મુજબ અહીંયા બીજા આધાર વિધાનમાં શું હોવું જોઈએ? ફલિત વિધાનમાં જે છે તો બીજું આધાર વિધાન શું હોવું જોઈએ? ડીએસનો નિયમ એવું કહે છે કે બીજા આધાર વિધાનમાં કોઈ પણ એક વિકલ્પનો નિષેધ હોય. અહીંયા જેનો નિષેધ હોવો જોઈએ કાં તો કે સમુચ્ચય આરનો નિષેધ હોવો જોઈએ. પણ ફલિત વિધાનમાં જે આપેલું હોય તો બીજા આધાર વિધાનમાં કયા બીજા વિકલ્પનો નિષેધ હોવો જોઈએ? કે સમુચ્ચય આરનો નિષેધ હોવો જોઈએ. તો અહીંયા આપણે ખાલી જગ્યા પૂરીશું. જુઓ, નિષેધ કે સમુચ્ચય આર. તો આ મુજબ
અહીંયા ખાલી જગ્યા પૂરાશે. જુઓ હવે આ ડીએસના નિયમનું પ્રમાણભૂત રૂપનું સ્થાનાપત્તિ નિદર્શન બની. જુઓ આ પીના સ્થાનનું વિધાન પી વિકલ્પન, આ ક્યુના સ્થાનનું વિધાન. અહીંયા ક્યુનો નિષેધ માટે પી, મતલબ કે ડીએસનું પ્રમાણભૂત રૂપનું સ્થાનાપત્તિ નિદર્શન બને છે. તો આપણે ડીએસના પ્રમાણભૂત રૂપને અહીંયા લખીશું કયું? પી વિકલ્પન ક્યુ. અહીંયા ક્યુનો નિષેધ હોય તો તમારે પણ ક્યુનો નિષેધ જ લખવો. અહીંયા ફલિત વિધાનમાં પી છે. તો કયો નિયમ છે મિત્રો? ડીએસના પ્રમાણભૂત રૂપનું સ્થાનાપત્તિ નિદર્શન બને છે. તો આવી રીતે તમે ખાલી જગ્યાને અહીંયા પૂરી શકો છો. નંબર 3, ત્રીજું ઉદાહરણ જુઓ. ત્રીજું ઉદાહરણમાં પણ બે આધાર વિધાનો છે અને ફલિત વિધાનમાં ખાલી જગ્યા છે. જુઓ અહીંયા ફલિત વિધાનમાં ખાલી જગ્યા આવી. તો હવે આ બંને આધાર વિધાનોને ઓળખો. બંને આધાર વિધાનોમાં પહેલું આધાર વિધાન સમુચય છે અને બીજું આધાર વિધાન વિકલ્પન છે. મિત્રો અનુમાનના 8 નિયમમાંથી એવો કોઈ નિયમ ખરો કે જેનું પ્રથમ આધાર વિધાન સમુચ્ચય હોય અને બીજું આધાર વિધાન વિકલ્પન હોય? એવો કોઈ નિયમ તમને યાદ છે ખરો? ના, એવો કોઈ નિયમ જ નથી કે જેનું પ્રથમ આધાર વિધાન સમુચ્ચય હોય અને બીજું આધાર વિધાન વિકલ્પન હોય. તો પછી આમાં કયો નિયમનું પાલન કરવું? તો પછી આમાં એવા નિયમનું પાલન થશે કે કોઈ નિયમનું પાલન ન થતું હોય તો આ બંને આધાર વિધાનોને આપણે સમુચ્ચયથી જોડી તો શકીએ. સમુચ્ચય કારકથી ફલિત વિધાનમાં જોડી શકાય. તો એવો કયો નિયમ કે બે આધાર વિધાનોને સમુચ્ચય કારકથી ફલિત વિધાનમાં જોડી શકાય? તો કંજનો નિયમ. કયો નિયમ? કંજનો નિયમ. કંજનો નિયમ એટલે પી ક્યુ માટે પી સમુચ્ચય ક્યુ. તો જુઓ આ પીના સ્થાનનું વિધાન બી સમુચ્ચય એચ એ પીના સ્થાનનું વિધાન, એમ વિકલ્પન એન ક્યુના સ્થાનનું વિધાન. તો હવે અહીંયા પી અને ક્યુને એટલે કે પીના અને ક્યુના સ્થાનના વિધાનને સમુચ્ચય કારકથી જોડી અને ફલિત વિધાનમાં ખાલી જગ્યા પૂરો. કઈ રીતે ખાલી જગ્યા પૂરશો? જુઓ ધ્યાન આપજો. બી સમુચ્ચય એચ સમુચ્ચય એમ વિકલ્પન એન. અહીંયા સમુચ્ચય સર્વોપરી કારક રહે એવી રીતે તમારે અહીંયા બંને આધાર વિધાનોને સમુચ્ચય કારકથી જોડવાના છે. અહીંયા જરૂર પડી નાના કૌંસનો ઉપયોગ કર્યો તો નાના કૌંસનો ઉપયોગ કરી શકો છો. જરૂર પડે મોટા કૌંસનો ઉપયોગ પણ કરી શકો છો. છગડિયા કૌંસનો ઉપયોગ પણ કરી શકો છો. પણ સમુચ્ચય કારક સર્વોપરી બની રહે એવી રીતે તમારે ફલિત વિધાનમાં બંને આધાર વિધાનોને સમુચ્ચય કારકથી જોડવા. તો મિત્રો જુઓ આ પીના સ્થાનનું વિધાન, આ ક્યુના સ્થાનનું વિધાન, આ પી સમુચ્ચય ક્યુ. તો પી ક્યુ માટે પી સમુચ્ચય ક્યુ. તો કયું પ્રમાણભૂત રૂપ કહેશે? આ પી ક્યુ માટે પી સમુચ્ચય ક્યુ. મિત્રો આ કયું પ્રમાણભૂત રૂપ છે? કોનું? અનુમાનના કયા નિયમનું છે? કંજના નિયમનું. તો આપણે અહીંયા લખીશું કંજનો નિયમ. કંજના પ્રમાણભૂત રૂપનું સ્થાનાપત્તિ નિદર્શન અહીંયા બને છે. સમજાયું મિત્રો? ચલો ત્યાર પછી નંબર 4, ચોથું ઉદાહરણ જુઓ. ચોથા ઉદાહરણમાં બે આધાર વિધાનો છે. ત્રીજા નંબર ઉપર ફલિત વિધાન છે. બીજા આધાર વિધાનમાં ખાલી જગ્યા છે. પ્રથમ આધાર વિધાન કયા પ્રકારનું છે? તો સૌથી પહેલાં તો આપણે પ્રકાર નક્કી કરવો. મિત્રો અહીંયા પ્રકાર નક્કી કરશો તો તમારું કામ ઘણું સરળ થઈ જાય. અહીંયા પ્રકાર નક્કી કરી દીધો. શરતી વિધાન છે. ફલિત વિધાનમાં પણ જો વિધાન આપેલું હોય તો એનો પણ પ્રકાર નક્કી કરી દો. કયું પ્રકારનું વિધાન છે મિત્રો? જુઓ શરતી વિધાન છે, સર્વોપરિકારક શરતી છે. તો એવો કયો નિયમ, સીધું યાદ જ કરો, એવો કયો નિયમ કે જેનું પ્રથમ આધાર વિધાન પણ શરતી હોય અને ફલિત વિધાન પણ શરતી હોય? તો એવો એક જ નિયમ છે મિત્રો. આ નિયમ તમને યાદ આવવો જોઈએ. જો યાદ ન આવે તો તમારા માટે મુશ્કેલી છે, પણ જો યાદ આવી જાય તો સમજો કે તમે બહુ આગળ વધી રહ્યા છો, પ્રગતિ કરી રહ્યા છો. તો મિત્રો એવો કયો નિયમ છે કે જેનું પ્રથમ આધાર વિધાન શરતી અને ફલિત વિધાન પણ શરતી? કયો નિયમ? એચએસનો નિયમ. કયો નિયમ? એચએસનો નિયમ એટલે કે સોપાધિક સંવિધાનને લગતો નિયમ. ચલો સોપાધિક સંવિધાનનું પ્રમાણભૂત રૂપ કયું? પી શરતી ક્યુ, ક્યુ શરતી આર માટે પી શરતી આર.
તો જુઓ રૂપને આધારે પણ જો તમે કહી શકો કે આ શરતી કારકનો જે પૂર્વાંક છે ને કે સમુચ્ચય એસ શરતી આર એ પીના સ્થાનનું વિધાન કહેવાય. આ શરતીનો ઉતરાંક ટી સમુચ્ચય ડબલ્યુ ક્યુના સ્થાનનું વિધાન છે. બીજા આધાર વિધાનમાં ખાલી જગ્યા છે. ફલિત વિધાનમાં શું હોવું જોઈએ? પી શરતી આર, તો આ પીના સ્થાનનું વિધાન અને જે આરના સ્થાનનું વિધાન. તો બીજા આધાર વિધાનમાં કયું હોવું જોઈએ મિત્રો? તો બીજા આધાર વિધાનમાં ક્યુ શરતી આર હોવું જોઈએ. શું હોવું જોઈએ? એચએસના નિયમ પ્રમાણે ક્યુ શરતી આર. તો અહીંયા ક્યુ કયો છે? ટી સમુચ્ચય ડબલ્યુ, આ ક્યુ છે. અને આર વિધાન કયું કહેવાશે? આ જે છે ને એ આર છે. તો આપણે બીજા આધાર વિધાનમાં ક્યુ શરતી આર લાવવાનો છે. તો હવે આપણે અહીંયા ક્યુના સ્થાનનું વિધાનને પૂર્વાંક બનાવીશું અને આરના સ્થાનના વિધાનને ઉત્તરાંક બનાવીશું અને ખાલી જગ્યા પૂરીશું. તો જરા ધ્યાન આપો કઈ રીતે ખાલી જગ્યા પૂરાશે. જુઓ આ ક્યુ છે, ક્યુના સ્થાનનું વિધાન પૂર્વાંક બનાવો. ટી સમુચ્ચય ડબલ્યુ શરતી આરના સ્થાનના વિધાનને ઉત્તરાંક બનાવો જે. તો અહીંયા આ મુજબ ખાલી જગ્યા પૂરાય મિત્રો એચએસના નિયમ મુજબ. ટી સમુચ્ચય ડબલ્યુ શરતી જે. તો એચએસના નિયમ પ્રમાણે પ્રમાણભૂત રૂપનું સ્થાનાપત્તિ નિદર્શન બને છે. તો મિત્રો અહીંયા એચએસના નિયમનું પ્રમાણભૂત રૂપ આપણે લખીશું. બોલો કયું રૂપ આવે? હવે તો તમને યાદ હોય જ. કયું રૂપ આવશે? પી શરતી ક્યુ, ક્યુ શરતી આર માટે પી શરતી આર. આ કયું નિયમ છે? એચએસ. તો અહીંયા લખીશું એચએસનો નિયમ. અને એચએસના નિયમનું પ્રમાણભૂત રૂપનું સ્થાનાપત્તિ નિદર્શન છે. ચલો નંબર 5, પાંચમું ઉદાહરણ જુઓ મિત્રો. પાંચમા ઉદાહરણમાં પહેલું આધાર વિધાન, બીજું આધાર વિધાનમાં ખાલી જગ્યાને ફલિત વિધાન આપેલું છે. ચલો પહેલું આધાર વિધાનનો પ્રકાર નક્કી કરી દો. સૌથી પહેલાં શરતી પ્રકાર છે. કયું છે? શરતી. અને ફલિત વિધાનમાં વિકલ્પન છે, પણ આ આર વિકલ્પન નિષેધેશ એ શરતીનો અહીંયા જે ઉતરાંક છે ને એ અહીંયા આપેલો છે. જુઓ તો એનો મતલબ શું થયો કે એવો કયો નિયમ કે જેનું પ્રથમ આધાર વિધાન શરતી હોય? 1. નંબર 2, આ શરતીનો જે ઉતરાંક છે ને એ અહીંયા ફલિત વિધાનમાં આપેલો છે. જુઓ અહીંયા ફલિત વિધાનમાં છે. તો શરતીનો ઉતરાંક ફલિત વિધાનમાં હોય તો પછી બીજા આધાર વિધાનમાં શું હોવું જોઈએ? કયા નિયમ મુજબ ખાલી જગ્યા પૂરીશું? તો જુઓ શરતીનો પૂર્વાંક એટલે પીના સ્થાનનું વિધાન, શરતીનો ઉતરાંક આર વિકલ્પન નિષેધેશ એ ક્યુના સ્થાનનું વિધાન. આ ક્યુના સ્થાનનું વિધાન ફલિત વિધાનમાં આપેલું છે. તો બીજા આધાર વિધાનમાં શું લઈશું? અહીંયા પૂર્વાંકનો સ્વીકાર કરીએ તો જ ઉત્તરાંકનો સ્વીકાર ફલિત વિધાનમાં કરી શકાય. એવો નિયમ એટલે એમપીનો નિયમ મિત્રો. ચલો એમપીના નિયમ મુજબ આ ખાલી જગ્યા પૂરો. શું ખાલી જગ્યામાં આવશે? એનો પૂર્વાંક આવશે. શરતીનો પૂર્વાંક કયો છે? નિષેધ પી વિકલ્પ નિષેધ આર. વિધાનને અહીંયા પૂર્વાંકમાં મૂકી દઈએ તો જુઓ પી શરતી ક્યુ, પી માટે ક્યુ બની ગયું એમપીનું રૂપ. તો એમપીના રૂપ મુજબ અહીંયા લખી દઈએ કે આ દલીલ એમપીના પ્રમાણભૂત રૂપનું સ્થાનાપત્તિ નિદર્શન છે. પી શરતી ક્યુ, પી માટે ક્યુ. કયો નિયમ? એમપી. તો એમપીના પ્રમાણભૂત રૂપનું સ્થાનાપત્તિ નિદર્શન બન્યું. તો મિત્રો આ રીતે અહીંયા મેં તમને 1 થી 5 ઉદાહરણો સમજાવ્યા. હજુ આપણે બાકીના આ બાજુ અહીંયા મેં વધારાના ઉદાહરણો પણ લખ્યા છે. 10 એ 10 આખો મનોયત્ન અહીંયા લઈ લીધો છે. મનોયત્ન 3.1નો પ્રશ્ન નંબર 2ના 10 એ 10 અહીંયા ઉદાહરણો લીધા છે. આપણે 10 એ 10 ઉદાહરણો સમજીશું. આપણને આ પ્રશ્નનો જવાબ આપણને આવડવો જ જોઈએ. જ્યાં સુધી આ પ્રશ્નનો જવાબ ન આવડે ત્યાં સુધી આપણે રૂપલક્ષી સાબિતીમાં ખાલી જગ્યા પૂરી નહીં શકીએ. આ તો એક ખાલી જગ્યા છે. રૂપલક્ષી સાબિતીમાં તો કેટલીય ખાલી જગ્યાઓ પૂરવાની આવશે. તો આપણે અહીંયા પહેલાં એક ખાલી જગ્યા પૂરતા શીખીએ. ચલો 6થા નંબરનું ઉદાહરણ. 6થા નંબરના ઉદાહરણમાં જુઓ અહીંયા મેં વિધાનોના નંબર લખ્યા નથી. પહેલું આધાર વિધાન, બીજા આધાર વિધાનમાં ખાલી જગ્યા, ત્રીજું આધાર વિધાન અને ફલિત વિધાન. મિત્રો અહીંયા 3 આધાર વિધાનો છે. જુઓ 1, 2 અને 3. એવો કયો નિયમ છે કે જેની અંદર 3 આધાર વિધાન આવતા હોય?
एक ज नियम है एवो, बीजो कोई नहीं। एक ज नियम, कयो नियम? सीडीनो नियम। कयो नियम? सीडीनो नियम। मानी लो कि मारे आ सीडीना नियम प्रमाणे बीजा आधार विधान में खाली जग्या पूरवी है, तो सीडीनो नियम शू कहे छे कि पी शर्ती क्यू, आर शर्ती एस, पी विकल्पन आर माटे क्यू विकल्पन एस। तो अहींया आने आपणे पीना स्थाननुं विधान गणीए, आ क्यूना स्थाननुं विधान छे, आर ये पी छे, तो अहींया आ आर छे, आ क्यू छे, आ एस छे, तो अहींया आ क्यूना स्थाननुं विधान छे। तो मित्रों बीजा आधार विधान में शू आववुं जोईए? आर शर्ती एस। तो आर अहींया आर छे अने आ एस ना स्थाननुं विधान छे, तो आपणे अहींया बीजा आधार विधान में आर, तो आर ना स्थाने कयुं विधान आवशे? ई समुच्चय एफ शर्ती विधान होवुं जोईए। बीजुं एस ना स्थाननुं विधान जे विकल्पन एच। समझायुं मित्रों? तो जुओ पी शर्ती क्यू, आर शर्ती एस, पी विकल्पन आर माटे क्यू विकल्पन एस। तो आ रीते ए सीडीना प्रमाणभूत रूपનું स्थानापत्ति निदर्शन बने છે। આપણે અહીંયા નિયમનું રૂપ લખીશું પી શરતી ક્યુ, આર શરતી એસ, પી વિકલ્પન આર માટે ક્યુ વિકલ્પન એસ। અહીંયા કયો નિયમ બનશે મિત્રો? સીડી। સમજાયું? ત્યાર પછી નંબર 7, સાતમું ઉદાહરણ જુઓ। અહીંયા એક જ આધાર વિધાન છે। કેટલા? એક જ આધાર વિધાન છે અને એ પણ કયા પ્રકારનું છે મિત્રો? જુઓ, સમુચ્ચય પ્રકારનું, સર્વોપરિકારક સમુચ્ચય છે। તો તમને તરત જ યાદ આવવું જોઈએ કે એવો કયો નિયમ કે જેનું પ્રથમ આધાર વિધાન સમુચ્ચય આવતું હોય? બોલો, યાદ કરો। જેનું પ્રથમ આધાર વિધાન સમુચ્ચય હોય એવો એક જ નિયમ છે। કયું? આધાર વિધાન સમુચ્ચય। આ ધ્યાન રાખજો, આધાર વિધાન સમુચ્ચય આવતો હોય એવો એક જ નિયમ કયો? સિમ્પનો નિયમ। SIMP, સિમ્પ, સરલીકરણને લગતો નિયમ। તો સમુચ્ચયની ડાબી બાજુનું જે વિધાન છે એ પીના સ્થાનનું વિધાન ગણીએ, આ ક્યુના સ્થાનનું વિધાન ગણીએ। અહીંયા ફલિત વિધાનમાં ગમે તે વિધાન નિષ્પન્ન કરી શકાય, પીને નિષ્પન્ન કરી શકાય, ક્યુને પણ નિષ્પન્ન કરી શકાય। આપણને જે વિધાનની જરૂર હોય એ વિધાનને નિષ્પન્ન કરી શકીએ છીએ મિત્રો। તો આપણે કયા વિધાનને નિષ્પન્ન કરવું છે? હું અહીંયા ક્યુને નિષ્પન્ન કરું છું, એચ સમુચ્ચય કે ને નિષ્પન્ન કરું છું। તો અહીંયા સિમ્પના નિયમ પ્રમાણે કે ભાઈ અહીંયા પી સમુચ્ચય ક્યુ માટે ક્યુ કયો અનુમાનનો નિયમ છે? સિમ્પના નિયમના પ્રમાણભૂત રૂપનું સ્થાનાપત્તિ નિદર્શન બને છે। નંબર 8, 8મી દલીલ જુઓ। 8મું ઉદાહરણમાં પ્રથમ આધાર વિધાન કયા પ્રકારનું છે? જુઓ, શરતી। બીજા આધાર વિધાનમાં ખાલી જગ્યા ફલિત વિધાન કયા પ્રકારનું છે? શરતી। તો અનુમાનનો એવો કયો નિયમ છે મિત્રો કે જેનું પ્રથમ આધાર વિધાન શરતી હોય, ફલિત વિધાન પણ શરતી હોય? તો એવો એક જ નિયમ છે। કયો? HSનો નિયમ। કયો? HS, સોપાધિક સંવિધાનને લગતો નિયમ। તો સોપાધિક સંવિધાનને લગતા નિયમ પ્રમાણે આ ખાલી જગ્યામાં શું હોવું જોઈએ તમને તરત ખબર પડવી જોઈએ। જુઓ, આ પીના સ્થાનનું વિધાન છે, આ ક્યુના સ્થાનનું વિધાન છે, આ અહીંયા પી છે, પીના સ્થાનનું વિધાન, આ આરના સ્થાનનું વિધાન છે। તો અહીંયા ક્યુ શરતી આર હોવો જોઈએ। मतलब કે ક્યુના સ્થાનનું વિધાન કયું છે? પી સમુચ્ચય આર। તો એ અહીંયા હોવો જોઈએ, પી સમુચ્ચય આર। અને આરના સ્થાનનું વિધાન હોવું જોઈએ શરતી। આરના સ્થાનનું વિધાન કયું છે? આર વિકલ્પન એસ। તો ખાલી જગ્યા પૂરાઈ ગઈ। હવે HSના નિયમનું પ્રમાણભૂત રૂપનું સ્થાનાપત્તિ નિદર્શન છે। તો આપણે અહીંયા HSના નિયમનું રૂપ લખીશું કે પી શરતી ક્યુ, ક્યુ શરતી આર માટે પી શરતી આર। કયો નિયમ? HS। તો HSના પ્રમાણભૂત રૂપનું સ્થાનાપત્તિ નિદર્શન બન્યું મિત્રો। ત્યાર પછી 9મું ઉદાહરણ જુઓ। અહીંયા આધાર વિધાન એક જ છે ને એમાં પણ ખાલી જગ્યા છે। અને ફલિત વિધાન જુઓ કયા પ્રકારનું છે? પહેલું તો ફલિત વિધાન નક્કી કરો, વિકલ્પન। કયું છે? વિકલ્પન। અનુમાનનો એવો કયો નિયમ છે કે જેનું ફલિત વિધાન વિકલ્પન હોય અને ઉપર આધાર વિધાન એક જ હોય? તો એવો પણ એક જ નિયમ છે કે જેનું ફલિત વિધાન વિકલ્પન હોય એવો એક જ નિયમ કયો? એડ, વિકલ્પ વૃદ્ધિને લગતો નિયમ। ચલો, વિકલ્પ વૃદ્ધિને લગતા નિયમનું
પ્રમાણભૂત રૂપ કયું છે? પી, માટે પી વિકલ્પન ક્યુ. તો અહીંયા આધાર વિધાનમાં શું હોવું જોઈએ? પીના સ્થાનનું વિધાન. આ પીના સ્થાનનું વિધાન છે. વિકલ્પનની ડાબી બાજુ પી, વિકલ્પનની જમણી બાજુ ક્યુ. તો અહીંયા આધાર વિધાનમાં પીના સ્થાનનું વિધાન હોવું જોઈએ. તો આપણે અહીંયા આધાર વિધાનમાં કયું લખીશું? જે સમુચ્ચય કે. સમજાયું મિત્રો? તો આ કયા નિયમ મુજબ? તો એડના નિયમ મુજબ પી માટે પી વિકલ્પન ક્યુ. અહીંયા અનુમાનનો કયો નિયમ છે? એડિશન. એડના નિયમ પ્રમાણે પ્રમાણભૂત રૂપનું સ્થાનાપત્તિ નિદર્શન બને છે. ત્યારબાદ 10મા નંબરની દલીલ જુઓ. 10મા નંબરમાં પ્રથમ આધાર વિધાન, બીજું આધાર વિધાન અને ફલિત વિધાનમાં ખાલી જગ્યા છે. પ્રથમ આધાર વિધાન મિત્રો કયા પ્રકારનું છે? શરતી પ્રકારનું. જુઓ, ધ્યાન રાખજો પ્રકાર. અને શરતીનું ડાબી બાજુ છે એ પીના સ્થાનનું વિધાન કહેવાય. શરતીની જમણી બાજુ છે ઉત્તરાંગ એ ક્યુના સ્થાનનું વિધાન છે. જુઓ, અહીંયા પાછો નિષેધ એન સમુચ્ચય એમ. તો એન સમુચ્ચય એમ એટલે કે ક્યુના સ્થાનનો નિષેધ કરેલો છે. એટલે ઉત્તરાંગનો નિષેધ મતલબ નિષેધ ક્યુ. તો અહીંયા પી શરતી ક્યુ અને નિષેધ ક્યુ હોય તો ફલિત વિધાનમાં કયું વિધાન નિષ્પન્ન કરી શકાય? કયા નિયમ પ્રમાણે નિષ્પન્ન કરી શકાય? તો જુઓ, અહીંયા ઉત્તરાંગના નિષેધ હોય તો પછી આપણે ફલિત વિધાનમાં પૂર્વાંગનો નિષેધ એટલે કે એમટીનો નિયમ, એમટીના નિયમ મુજબ આ ખાલી જગ્યા પૂરવી પડે. તો એમટીના નિયમ મુજબ પૂર્વાંગનો નિષેધ કરવો પડે. અહીંયા પૂર્વાંગમાં કયું છે? નિષેધ. અહીંયા જુઓ, નિષેધ કૌંસમાં બી સમુચ્ચય એમ વિધાન છે. આ પૂર્વાંગ કહેવાશે. પણ એનોય નિષેધ કરવાનો. જુઓ, નિષેધ આપેલો હોય તો પણ એનો નિષેધ કરો એટલે ડબલ નિષેધ આવશે મિત્રો. અહીંયા ડબલ નિષેધ થઈ જશે. તો આ એમટીના પ્રમાણભૂત રૂપનું સ્થાનાપત્તિ નિદર્શન બને છે. અહીંયા એમટીનું પ્રમાણભૂત રૂપ લખીશું પી શરતી ક્યુ, નિષેધ ક્યુ માટે નિષેધ પી એમટી. સમજાયું મિત્રો? ત્યારબાદ 11મી દલીલ અહીંયા માર્ચ 2020ની અંદર બોર્ડની પરીક્ષામાં પૂછાયેલી છે 2 ગુણની અંદર. એ પણ અહીંયા મેં લીધી છે. તો એને પણ જોઈ લઈએ. જુઓ, પ્રથમ આધાર વિધાન છે શરતી, બીજા આધાર વિધાનમાં ખાલી જગ્યા અને ફલિત વિધાનમાં નિષેધ જે શરતી એલ છે. મિત્રો, પ્રથમ આધાર વિધાન શરતી છે. શરતીનો પ્રકાર નક્કી કરી દો. શરતીની ડાબી બાજુ જે વિધાન હોય એને પીના સ્થાનનું વિધાન ગણો. શરતીનો ઉત્તરાંગ હોય એને તમે ક્યુના સ્થાનનું વિધાન ગણો. ત્યારબાદ ફલિત વિધાનમાં શું છે? જે શરતી એલનો નિષેધ. જે શરતી એલનો નિષેધ મતલબ પૂર્વાંગ છે. જે શરતી એલ પૂર્વાંગ છે અને એનો નિષેધ મતલબ કે પૂર્વાંગનો નિષેધ, પીનો નિષેધ. તો મિત્રો, બીજા આધાર વિધાનમાં કઈ ખાલી જગ્યામાં શું વિધાન મૂકવાનું? કયા નિયમ પ્રમાણે? પી શરતી ક્યુ. અને અહીંયા પૂર્વાંગનો નિષેધ હોય તો પછી અહીંયા ઉત્તરાંગનો નિષેધ હોવો જોઈએ. એટલે કે ક્યુ સમુચ્ચય આરનો નિષેધ હોવો જોઈએ. કયા નિયમ મુજબ? એમટીના નિયમ મુજબ. તો આપણે અહીંયા એમટીના નિયમ મુજબ લખીશું નિષેધ કૌંસમાં કે સમુચ્ચય આર. આ એમટીનું પ્રમાણભૂત રૂપનું સ્થાનાપત્તિ નિદર્શન બને છે. તો મિત્રો અહીંયા રૂપ લખીશું એમટીનું કે પી શરતી ક્યુ, નિષેધ ક્યુ માટે નિષેધ પી. કયો નિયમ? એમટી. તો અહીંયા આ રીતે મિત્રો અહીંયા મનોયત્ન 3.1નો પ્રશ્ન નંબર 2 જે બોર્ડની પરીક્ષામાં 2 ગુણમાં પૂછાય છે. એમાં પણ કાં તો આધાર વિધાનમાં ખાલી જગ્યા હોય કાં તો ફલિત વિધાનમાં ખાલી જગ્યા હોય. આપણને કોઈ પણ ખાલી જગ્યા આધાર વિધાન હોય કે ફલિત વિધાનમાં અનુમાનના નિયમોના પ્રમાણભૂત રૂપને આધારે આ ખાલી જગ્યા પૂરતા આવડવી જ જોઈએ. અને એ રૂપ અહીંયા લખવું પડે અને નિયમનું નામ લખવું પડે. તો મિત્રો, તમને મારો આ વિડીયો ગમ્યો હશે. તમને મેં આજે પ્રેક્ટિસ કરાવી, મહાવરો કરાવ્યો અને જે સમજૂતી આપી એ પ્રમાણે તમે બરાબર સમજ્યા છો કે નહીં એ કોમેન્ટમાં જરૂર લખજો. મને કોમેન્ટમાં તમે જવાબ આપતા રહો તો મને ખ્યાલ આવે કે તમે બરાબર સમજી રહ્યા છો. જો હજુ પણ તમને મનમાં કોઈ પ્રશ્ન રહેતો હોય તો પણ કોમેન્ટ કરજો. તો હું વધારાના ઉદાહરણ લઈને તમારી સામે આવીશ અને વધુ તમને સમજાવીશ. તો મિત્રો, અહીંયા
તમને નેક્સ્ટ વિડીયો લઈને આવું ત્યાં સુધી અહીંયા હું આપની રજા માગું છું. પણ રજા લેતા પહેલાં હજુ પણ કહેતો જાઉં છું કે જો તમે હજુ પણ મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો. તમારા મિત્રોને પણ કહો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરી લો, જેથી કરીને નિયમિત મારા નવા વિડીયો જેટલા બનાવું તેટલા તમને સીધા મળતા રહે. તો મિત્રો, અહીંયા રજા માગું છું. થેન્ક યુ, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.